मन हमजे नहीं सुरता भल निगम पद जा लगे જોયો નહીં આત્મા ત્યાં લગે જે સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા કદાચ ભલે એ કે નિગમ પદમાં વહી જાય. નિગમ એ તો અગમ કહેવાય. નિગમ હજી કઈક છે. ગમ ન પડે તો અગમ, પણ નિગમ કઈક છે. એ નિગમ પદમાં ભલે કદાચ વહી જાય, પણ સત્સંગ વિના એ ક્યાં સમજાય એવું નથી. મન સમજે એવું નથી. સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પદમાં જાય અને જ્યાં લગી જોયો નહીં આત્મા ત્યાં લગી એ કે જીવ પણ ન જાય. જીવ પણ એ કે ન જાય. આત્મા માથે બધા મહાપુરુષો ઘણું બોલે. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. આ ભ્રમણા ખોટી ઘરી ગઈ છે ને, એ ભાંગ્યા વિના એ કે 184 નહીં મટે. નરસિંહ મહેતા કે આત્મ તત્વ સીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. કાંઈ પણ સાધના કરો, કાંઈ પણ કરો છો એ બધું ખોટો છે. એમ આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી. આત્મ તત્વ સીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. માવઠાની વૃષ્ટિ જેમ થાય, માવઠું થાય ને એમ એ વરસાદમાં બગાડ થાય પણ ઉપજ ન આવે. એની જેવું છે. જેમ માવઠાની વૃષ્ટિ જૂઠી, એમ સત્સંગ ગાય તો ખરા આપણા બધા ભજન, પણ એની પાછળ કંઈક શબ્દો જો ખુલે તો આપણને કંઈક સમજાય એવું છે. અમારા ઓલા ભાઈ 2 દી પહેલા આવ્યા હતા ને, કે ભાઈ પેલો રાગો રાગો કે આમ નહીં કરે. એમ એ રાકેશભાઈ હતા. હા નકરું કે ગા ગા જ કરે. એમ કે જોડે જ ગયો. એમ કે આપણે કે એલા બંધ કરી કે તો બંધ નહીં કરે ને કે હા લાલો બહુ મજા કરાવી આખો દિવસ. ભાષા પાલનપુર વાળા રહ્યા એટલે ભાષા એવી, અને કાંઈ સમજાય નહીં કે એક શબ્દ, અને પછી વાત કરે નહીં કે ગાય તો કઈ સમજાય નહીં. એમ આ સત્સંગ વિના સમજાય એવું નથી. ગાય અને પછી એને કંઈક શબ્દો શું કહેવા માગે છે એનો વિચાર કરી, એની કંઈક વાત કરી, અને એ કરીને પાછું કંઈક જીવનમાં ઉતારીએ. સત્સંગ તો કરી નાખીએ પણ શું કામનું. એમ હમણાં સાખીમાં બોલ્યા હતા, વાણી અમારી ફેર ગઈ આ તન આ દેહ ખારી હતી સો મીઠી ભાઈ સદગુરુ કે એમ કંઈક ફેર પડવો જોઈએ, મીઠી થવી જોઈએ થોડી. એમ
સત્સંગની એટલે જરૂર છે એમ. ન કે એ રાકેશભાઈ તો એવું કહેતા હતા એમ કે એક કેસેટ લઈને સાંભળી લઈએ કે નકામાં આડું જાગડા કરવાય કે બહુ જમાવટ કરી. મને તો હમણાં એ હરીમાં આવે છે લાવી ને. હા એ કે હું ઉપદેશ લેવા ગયો ને સુરેશ કે હું ઉપદેશ લેવા ગયો ને કે તારે ઉપદેશ આલવા ટાલ કે હું પીવાનો તો ખરો જ અને જુગાડ બી રમવાનો એમાં નહીં ચાલે કે ઉપદેશ હોય તો હું આલ્યો કે તોય એમ કે મને એમ કીધું ના તું ઉપદેશ લઈ જા કે પીજે જા. પણ એ કે લઈ ગયા પછી કોઈ દે હેડ્યો નહીં એમ કે હવે ઉપદેશમાં કઈક કે આમ સેટો ખરું કઈક એમાં. હવે તો એ કે ઓલા અમારા હારી રહેવા વાળા બધા કે જોઈ ગયા એટલે હું એટલે ટેબલું ટીપાટ કરે એમ કે તું કે બહુ મજા કરે. દેવસીભાઈ ને મેં બોલાવ્યા હતા એ હતા ઠેઠ હતી. હા ખાઓ શોખો માણા એમ. પેલા ભજનમાં ગુરુજીની ગતિ નો જાણી પેદા સર્વે પાણી. ગુરુજીની ગતિ નો જાણી પેદા સર્વે પાણી. આમાં રહી જાય એક નામની નિશાની. આ ગુરુજીની ગતિ નો જાણી પેદા સર્વે પાણી. સદગુરુની ગતિ જેવી છે. ભલે ની એમ કેતો હું ડમીઠા જેમ કે ઉપદેશ આલો બધું બંધ થઈ ગયેલા, બધું બંધ થઈ ગયેલા. એની ગતિ જેવી છે ને આ ગતિ એની એમ પછી અડ્યો જ નહીં એમ જાડું કુદરતી એમ બંધ થઈ ગયું બધું ગયું. ગુરુજીની ગતિ નો જાણી પેદા સર્વે પાણી. પ્રથમ ધણીએ જ્યારે સૃષ્ટિ રચાવી, પરમાત્માએ જ્યારે આ જગતની રચના કરી તો એ વાત કરે છે પેલા પવન અને પાણી બનાવ્યા. પ્રથમ ધણીએ સૃષ્ટિ રચાવી પેલા પવન ને પાણી. પછી દેવી ઉમૈયાજી આરાધે બેઠા. પવન અને પાણીની રચના કરી, 5 તત્વોની રચના થઈ એટલે જગતની રચના થઈ. બીબા બન્યા બધાય. પણ વ્યવહાર વહીવટ કરવા માટે શબ્દ નહોતો. પછી કે દેવી ઉમૈયાજી આરાધે બેઠા વદે વચન ને વાણી. શબ્દની રચના કરી. વદે વચન ને વાણી આ ગુરુજીની ગતિ નો જાણી પેદા સર્વે પાણી. આમાં બધું જે કાંઈ થઈ રહ્યું છે ને એ બધું એકદી પાણી છે અને પાણીમાંથી જ પેદા થાય છે. આ ગુણપતિ દાતા એ કે આ રસના જગતની આ બાગ બનાવ્યો છે એ રચના એ કે ગુણપતિ દાતાએ આ બાગ બનાવી. ભાત ભાત ની બધી ફૂલવાડી બનાવી. આમાં પછી બધું હોય ભાત ભાત નું છે એટલે કળીન કેવડો કેડકીન ફોરું દે છે ફૂલવાડી. બધા ફોરું જ દેતા હોય. તમારી જેવો વધારે દેતા, કોઈક થોડાક ઓછા દેતા હોય. જેવો જેવો પાવર
કોક પછી એમ કે હું પીશ જ એમ કે એમાં ફરવું દેતા હોય સમજ નહીં લાગે એમાં ફરવું દેતા હોય કોઈ જુગારમાં ફર્યું ભાત ભાતની ફૂલવાડી છે કોઈ પિક્ચરમાં ફોરું દેતા હોય કોઈ ભજનમાં બેઠા બેઠા ફોરું દેતા હોય ગુણપતિ દાતાએ એને એ કે આ બાગ બનાવી પણ ગુણપતિ દાતા એવા તેથી જગત તો હતું જગત તો હતું તેથી હે ભાઈ જગત તો હતું તોય કે એને આ બાગ બનાવી એમ ગુણપતિ દાતા પણ ગુણપતિ એને જે જાણવા ને આપણે તો ગણેશને માનીએ છીએ ગુણપતિ જે છે ને એને જ આ જગત આખાની રચના કરી પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા એની રચનામાં આવી ગયા એ ગુણપતિ દાદા ગુણપતિ આ ત્રણેય ગુણથી પર જે પરમાત્મા છે ત્રિગુણી માયાની રચના કરવા વાળો એ ત્રણેય ગુણથી પર છે એટલે એને ગુણપતિ કીધા ત્રણેય ગુણનો પતિ એ ગુણપતિ દાતાએ આ બાગ બનાવી ભાત ભાતની ફૂલવાડી કળી કેવડો કેડકી આમાં ફોરું દિયે છે ફૂલવાડી ગુરુજીની ગતિ નો જાણી પેદા સર્વે પાણી આવો બાગ બનાવ્યો છે ભાત ભાતની ફૂલવાડી છે ને એમાં ફોરવી દે છે પણ એને ભલામણ કરી ધ્યાન રાખજો કે એક દિન સમયે ફૂલડા વીણી લે હે વેલો મોડો વનમાળી બાગ બનાવ્યો છે ને માળીએ તો એ પાછો ફૂલડા વીણી હોતે લે કે એક દિન સમયે ફૂલડા વીણી લે હે વેલો મોડો વનમાળી અને એમાં કોક કોક ફૂલની એવી સુગંધ રહી જાય સુગંધ રહી જાય કોક કોક ફૂલની રહી જાય સુવાસના એ જગત બધામાં જણાણી આ ગુરુજીની ગતિનો જાણી પેદા સર્વે પાણી એમાં કોક કોક ફૂલ એવાય છે અને આજે આપણે એની સુગંધ લઈએ છીએ પ્રથમ ફૂલ તો આપણા માટે સમજો ને કે સુગંધ તો આવી ક્યાંથી સદગુરુ બાકી તો ખૂબ એવા ફૂલડા છે મીરાબાઈ છે ના થઈ ગયા એમ ને એના ભજનના એના શબ્દોની જ આપણે સુગંધ લઈએ છીએ હા પણ પેલા એના ભજન તો પડ્યા હતા પણ સુગંધ નહોતી આવતી સમજાતું નહોતું મજા નહોતી આવતી આ બધા ફૂલની એવી સુવાસના એના બધા શબ્દો પડ્યા છે એવી સુગંધ છે અને એ જગત આખામાં જગત આખું એને યાદ કરે છે આપણી 2-5 પેઢી પહેલાની આપણને ખબર નહીં હોય કોણ હતા એને અને આ બધાને કબીર છે મીરા છે નરસિંહ મહેતા છે કેટલા વર્ષો વયા ગયા છતાંય હજી એના નામ એવા ને એવા છે ઓલે ભૂહાઈ જાય કોક કોક ફૂલની રહી જાય એવી સુગંધ આ જગત બધામાં જણાણી ગુરુજીની ગતિનો જાણી પેદા સર્વે પાણી એવી સુગંધ વાળું જો ફૂલ બનવું હોય એવી સુગંધ રહી જાય કાયમને માટે આ બધાની રહી ગઈ એને શું કર્યું હતું એવું કંઈક કરવું પડે તો જગતમાં સુગંધ રહી જાય નામ રહી જાય શું કર્યું હતું તો એની માથે બધા માથે સદગુરુ હતા પેલા તો મૂળવાતી પછી જે કઈ કરવાનું આવ્યું હશે એ કર્યું હશે
પણ બધાની માથે સદગુરુ હતા. એના નામ છે. શું કર્યું તો એ કે સેવા કરી એને સંત પુરુષની, અને તમારે રાખવી તો કે કરી લ્યો. સેવા કરી લો સંત પુરુષની, અને એમાંથી રાખી લો એક નામની નિશાની. એની પાસેથી સેવા કરીને નામને જાણી લો. સેવા કરી લો સંત પુરુષની, રાખી લો નામની નિશાની. એ લખી પરવાનો તમને મોકલે, પરવાનો લખી દે. લખી પરવાનો તમને મોકલે, પછી નહીં રોકે દરવાણી. ગુરુજીની ગતિ ન જાણે આ પેદા સર્વે પાણી. છેલ્લે એમ કીધું, તમારા બાનાની પ્રભુ તમે પત રાખજો, સેવકને લેજો ઉગારી. તમારું બાનું છે લઈને બેઠા છે, એની પત રાખજો. અને તમારા સેવક છે તમારા ગુણગાન ગાય છે. તમારા બાનાની પ્રભુ તમે પત રાખજો, સેવકને લેજો ઉગારી. દાસ પીઠાને કે ગુરુ મોરાર મળ્યા. દાસ પીઠાને ગુરુ મોરાર મળ્યા. અને મોરાર મળ્યા ને તો એને આગળની કરી દીધી ઓળખાણી.